આપણી ભારતીય સંસ્કૃતિ પરંપરા અનુસાર ગાંધીનગર લોકસભાના પ્રજાવત્સલ સાંસદ, ભારત સરકારના માન્ય ગૃહમંત્રી અને સહકાર મંત્રી શ્રી અમિતભાઈ શાહ સાહેબ, ગુજરાત રાજ્યના માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, રાજ્યસભાના સાંસદ પરિમલભાઈ નથવાણી, જનસહાયક ટ્રસ્ટના પ્રમુખ શ્રી નરહરિભાઈ દ્વારા દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું. તેમણે આરોગ્યધામની મુલાકાત લેવાનું શરૂ કર્યું છે. આપ સ્ક્રીન પર નિહાળી શકો છો. ત્રણેય મહાનુભાવો આરોગ્યધામ
ભૂપેન્દ્રભાઈ પટેલ અને ગુજરાત રાજ્યના સાંસદ શ્રી પરિમલભાઈ નથવાણી પણ આપણી વચ્ચે ઉપસ્થિત છે. સાદામણી કોમ્યુનિટી સેન્ટર ખાતે આપણે સ્ટેજ ફંક્શનની શરૂઆત કરીશું. હીરામણી આરોગ્ય ધામની તકતી અનાવરણ, દીપ પ્રાગટ્ય અને હીરામણી આરોગ્ય ધામની મુલાકાત કાર્યક્રમ પૂર્ણ થયો છે. જન સહાયક ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી ડોક્ટર વરુણ અમીનને વિનંતી કરું કે સ્વાગત પ્રવચન કરે. નમસ્કાર અને સુપ્રભાત. ગાંધીનગર લોકસભાના સાંસદ, દેશના ગૃહ અને સહકાર મંત્રી વડીલ મોરબી શ્રી અમિતભાઈ શાહ સાહેબ, ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી મોરબી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, રાજ્યસભાના સાંસદ શ્રી પરિમલભાઈ નથવાણી સાહેબ, જન સહાયક ટ્રસ્ટના પ્રમુખ અને રાજ્યસભા સાંસદ શ્રી નરહરિભાઈ અમીન સાહેબ, અત્રે ઉપસ્થિત મહેમાનો, જન સહાયક ટ્રસ્ટના ટ્રસ્ટીગણ, ગવર્નિંગ બોર્ડના સભ્યો, ઉપસ્થિત સાંસદ સભ્યો, ધારાસભ્યો, વાલા ભાઈઓ અને બહેનો, સૌને મારા નમસ્કાર અને પ્રણામ. હું આજે આપ સૌનું સ્વાગત કરું છું. આજે આપણા સૌ માટે બહુ જ ગૌરવનો દિવસ છે. આજે હીરામણી આરોગ્ય ધામનું લોકાર્પણ શ્રી અમિતભાઈ શાહ સાહેબના વરદ હસ્તે થયું છે અને તેમાં શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, શ્રી પરિમલભાઈ નથવાણી સાહેબની વિશેષ ઉપસ્થિતિ છે. હીરામણી આરોગ્યધામ વિશે વાત કરતા પહેલા હું સંક્ષિપ્તમાં જન સહાયક ટ્રસ્ટ વિશે થોડી વાત કરવા માંગુ છું. જન સહાયક ટ્રસ્ટ અત્યારે હીરામણી સ્કૂલ, હીરામણી હોસ્ટેલ, હીરામણી ઓલ્ડ એજ હોમ જેવી વિવિધ ચેરિટેબલ સેવાઓ આપવા સક્રિય છે. હજી વધારે અમે ચેરિટેબલ ક્ષેત્રે અને માનવ વિકાસ ક્ષેત્રે શું કરી શકીએ તે વિચારથી હીરામણી આરોગ્યધામનો જન્મ થયો છે. હીરામણી અમારા માટે એક શબ્દથી બહુ વિશેષ લાગણી ધરાવે છે. તે મારા દાદા હીરાભાઈ અમીન અને મારા બા મણીબેન અમીનના નામોનું સમન્વય છે. હીરામણી 9,000 ચોરસ વાર જગ્યામાં 60,000 ચોરસ ફૂટના બાંધકામ સાથે બનેલું આરોગ્યધામ છે. 12 એપ્રિલ 2022ના રોજ આપણા લોકલાડીલા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબે તેનું ભૂમિપૂજન વર્ચ્યુઅલ માધ્યમથી કરેલું હતું. ત્યારે શ્રી ભૂપેન્દ્રભાઈ સાહેબ, શ્રી CR પાટીલ સાહેબની વિશેષ ઉપસ્થિતિ હતી. ત્યારથી લઈને આજે એટલે કે 2 વર્ષ 5 મહિના અને 22 દિવસ પછી આજે શ્રી અમિતભાઈ સાહેબના વરદ હસ્તે આજે તેનું લોકાર્પણ થયું છે. હીરામણી આરોગ્યધામમાં ઓપીડીની સુવિધા જેમ કે જનરલ ફિઝિશિયન, પીડિયાટ્રિશિયન, ઓર્થોપેડિક, ENT, ડેન્ટલ, કાર્ડિયોલોજી, નેફ્રોલોજી, એન્ડોક્રેનોલોજી, ગેસ્ટ્રોએન્ટ્રોલોજી, ફિઝિયોથેરાપી, આયુર્વેદ, નેચરોપેથી, હોમિયોપેથી જેવી 15થી બી વધારે ઓપીડીની સુવિધા ઉપલબ્ધ છે. સ્પેશિયલ સુવિધાઓની વાત કરીએ તો રેડિયોલોજીની સુવિધા જેમાં એક્સરે, સોનોગ્રાફી, મેમોગ્રાફી, ECG, પલ્મોનરી ફંક્શન ટેસ્ટ, ઇકો, ટ્રેડમિલ ટેસ્ટ જેવી રેડિયોલોજીની બી સુવિધાઓ ઉપલબ્ધ છે. વિશેષ કીમોથેરાપી સેન્ટર, 14 બેડનું ડાયાલિસિસ સેન્ટર જેમાં 2 આઇસોલેશન બેડ્સની પણ ફેસિલિટી છે. તેના સહિત ગેસ્ટ્રોએન્ટ્રોલોજી ડિપાર્ટમેન્ટ જેમાં એન્ડોસ્કોપી અને કોલોનોસ્કોપી જેવી ટ્રીટમેન્ટ્સ અવેલેબલ છે. પેથોલોજી લેબ, માઇક્રોબાયોલોજી લેબ પણ આપણા ત્યાં ઉપલબ્ધ છે. એલોપેથીના જમાનામાં આપણે આયુર્વેદને કઈ રીતે ભૂલી શકાય? તેથી આપણા ત્યાં અત્યાધુનિક આયુર્વેદિક સેન્ટર જેમાં પંચકર્મા, વમન, વિરેચન, શિરોધારા, ઉત્તર બસ્તી, સ્ટ્રેસ મેનેજમેન્ટ જેવી વિવિધ સુવિધાઓ મેડિક્લેમ ફેસિલિટી સાથે અવેલેબલ છે. નેચરોપેથીની વાત કરીએ તો નેચરોપેથીમાં મડબાથ થેરપી, અરોમા થેરપી, ડાયટ કન્સલ્ટેશન જેવી વિવિધ સુવિધાઓ અવેલેબલ છે. 24 કલાકની સુવિધાઓમાં એલોપેથી ફાર્મસી, આયુર્વેદિક ફાર્મસી અને અત્યાધુનિક બ્લડ બેંકની સેવાઓ ઉપલબ્ધ છે. મને બહુ જ ગૌરવ થઈ રહ્યો છે કે હું આ પ્રોજેક્ટમાં જોડાઈ શક્યો અને આ પ્રોજેક્ટ આપ સૌના સાથ સહકાર વગર બિલકુલ શક્ય ન હોત. તેથી હું આપ સૌને બી ધન્યવાદ પાઠવું છું. મંચસ્થ મહાનુભાવોને બી ધન્યવાદ પાઠવું છું. જય હિન્દ, જય ભારત. હવે ભારતીય સંસ્કૃતિ
અનુસાર આપણે મહાનુભાવોનું સન્માન કરીશું. ભારત સરકારના માન્ય ગૃહ અને સહકાર મંત્રી શ્રી અમિતભાઈ શાહ સાહેબનું શાલ, મોમેન્ટો અને પુષ્પથી સ્વાગત જન સહાયક ટ્રસ્ટના પ્રમુખ શ્રી નરહરીભાઈ અમીન, જન સહાયક ટ્રસ્ટના ઉપપ્રમુખ શ્રી નીતાબેન અમીન, જન સહાયક ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી ડોક્ટર વરુણ અમીન કરશે. ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલનું શાલ, મોમેન્ટો અને પુસ્તકથી સ્વાગત જન સહાયક ટ્રસ્ટના સેક્રેટરી આરસી પટેલ, જન સહાયક ટ્રસ્ટના જોઈન્ટ સેક્રેટરી પંકજ દેસાઈ અને જન સહાયક ટ્રસ્ટના ખજાનચી વિજુલ વરુણ અમીન કરશે. સૌ તાળીઓના ગડગડાટથી વધાવી લેશે. માન્ય રાજ્યસભા સાંસદ શ્રી પરિમલભાઈ નથવાણી સાહેબનું શાલ, મોમેન્ટો અને પુસ્તકથી સ્વાગત ગવર્નિંગ બોર્ડના સભ્ય પ્રવીણભાઈ અમીન, ઘનશ્યામભાઈ અમીન અને દેવેન્દ્રભાઈ પટેલ કરશે. ગાંધીનગર લોકસભાના પ્રજાવાત્સલ સાંસદ તથા ભારત સરકારના માનનીય ગૃહમંત્રી અને સહકાર મંત્રી શ્રી અમિતભાઈ શાહ સાહેબનું ગુલાબના હારથી સ્વાગત કરશે ગવર્નિંગ બોર્ડના સભ્યો અપૂર્વભાઈ અમીન, અમરીશભાઈ પટેલ, તેજસભાઈ જોશી, આશીષભાઈ અમીન, પ્રશાંતભાઈ અમીન, સંજયભાઈ અગ્રવાલ, ભગવતભાઈ અમીન. માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલનું ગુલાબના હારથી સ્વાગત કરશે ગવર્નિંગ બોર્ડના સભ્યો રાજુભાઈ ગાંધી, ગૌતમભાઈ અમીન, ધર્મેશભાઈ પટેલ, લાલભાઈ પટેલ, જયેશભાઈ શાહ, રાજેશભાઈ સંઘવી, હરિકૃષ્ણભાઈ અમીન, પંકજભાઈ ઠાકોર. આજના સમારંભના મુખ્ય મહેમાન ગાંધીનગર લોકસભાના સાંસદ, ભારતના ગૃહમંત્રી અને સહકાર મંત્રી શ્રી અમિતભાઈ શાહ સાહેબના હસ્તે દિવ્યાંગ બાળકોને હિયરિંગ એડ ડિવાઇસ એટલે કે શ્રવણ યંત્રનું વિતરણ કરવામાં આવશે. સૌપ્રથમ રોશની મારવાડી. અમિતભાઈ શાહ સાહેબને વિનંતી. રીતિકા ઠાકોર. ધવલ રાંગી. જય ગોહિલ. અને છેલ્લે યશસ્વી ઠાકોર.
ગુજરાત રાજ્યના મિતભાષી સ્વભાવ ધરાવતા, શાલીનતા, સરળતા, મૃદુ અને મક્કમતા માટે ઓળખાય છે એવા માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલનું ઉદ્બોધન કરવા વિનંતી કરીશ. શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ. જનસહાયક ટ્રસ્ટ દ્વારા ₹50 કરોડના ખર્ચે નવનિર્મિત હીરામણી આરોગ્યધામના લોકાર્પણ પ્રસંગે આપણી સૌની સાથે મંચ ઉપર ઉપસ્થિત ગાંધીનગર લોકસભાના પ્રજાવાત્સલ્ય સાંસદ, કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિતભાઈ શાહ સાહેબ, રાજ્યસભાના સાંસદ તથા જનસહાયક ટ્રસ્ટના પ્રમુખ શ્રી નરહરિભાઈ અમીન, રાજ્યસભાના સાંસદ શ્રી પરિમલભાઈ નથવાણી, ટ્રસ્ટના ઉપપ્રમુખ શ્રીમતી નીતાબેન અમીન, મેનેજિંગ ટ્રસ્ટી શ્રી વરુણભાઈ અમીન, ટ્રસ્ટી શ્રી ચંદ્રકાંતભાઈ મહેતા, શ્રી રાજકુમાર ગુપ્તા, સચિવ શ્રી આર.સી. પટેલ, સંયુક્ત સચિવ શ્રી પંકજભાઈ દેસાઈ, સૌ દાતાશ્રીઓ, સમાજ જીવનના વિવિધ ક્ષેત્રના સૌ મહાનુભાવો, આમંત્રિત અતિથિગણ, પ્રેસ મીડિયાના મિત્રો, સૌને મારા નમસ્કાર. આદ્ય શક્તિની ઉપાસનાનું પર્વ નવરાત્રિનો આજે બીજો દિવસ છે. આવા પાવન દિવસે માં અન્નપૂર્ણાના સાનિધ્યમાં જનસહાયક ટ્રસ્ટ દ્વારા હીરામણી આરોગ્ય ધામના લોકાર્પણના સુગમ સમન્વયનો આજનો અવસર છે. વિશ્વ નેતા અને યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી તથા કર્મઠ ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિતભાઈ શાહના નેતૃત્વમાં દેશમાં સુરાજ્યનો ઉદય થયો છે. ગરીબો, વંચિત, પીડિત, શોષિતના આરોગ્યની સુખાકારી સહિતના સર્વાંગી વિકાસ માટે કેન્દ્ર તથા રાજ્ય સરકાર અનેકવિધ સેવા પ્રકલ્પો શરૂ કર્યા છે. કોઈ ગરીબ મધ્યમ પરિવાર કિડની, લીવર, હૃદયરોગ કે બીજી કોઈ ગંભીર બીમારી આવે ત્યારે આ સારવાર માટે ખર્ચના ખપ્પરમાં પરિવાર હોમાઈ જતો હોય છે, પરંતુ જેનું કોઈ નહીં તેના નરેન્દ્રભાઈ એવા સંવેદનશીલ ભાવથી વડાપ્રધાનશ્રીએ દેશમાં સઘન આરોગ્ય સેવાઓનું ફલક છેક ગ્રામીણ સ્તર સુધી વિસ્તાર્યું છે. શ્રી નરેન્દ્રભાઈના નેતૃત્વમાં દેશમાં 15 નવી એઇમ્સ, 225 નવી મેડિકલ કોલેજ અને મેડિકલ સીટોમાં પણ 70,000નો વધારો થયો છે. આદરણીય વડાપ્રધાન શ્રી એમના મુખ્યમંત્રી તરીકેના કાર્યકાળમાં ગુજરાતમાં સર્વાંગી વિકાસને વેગ આપ્યો, સાથે સાથે જન કલ્યાણનો અભિગમ અપનાવી દરેક નાગરિકને આરોગ્ય સુખાકારી મળે તેવી નીતિ રીતિ અમલમાં મૂકી છે. એક સમય હતો છેવાડાના વિસ્તારોમાં લોકોને આરોગ્ય સેવાઓ માટે ખૂબ દૂર દૂર જવું પડતું. આદરણીય વડાપ્રધાનશ્રીના વિઝનના પરિણામે ગુજરાતના અંતરિયાળ ગ્રામીણ વિસ્તારમાં પણ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલની સેવાઓ મળતી થઈ છે. ગુજરાતમાં મેડિકલ કોલેજની સંખ્યા બમણી થઈ છે. 2014માં 19 મેડિકલ કોલેજ હતી, આજે વધીને 40 થઈ છે અને આદિજાતિ વિસ્તારોમાં પણ હવે મેડિકલ કોલેજો શરૂ થઈ છે. નાગરિકોને ઉત્તમ આરોગ્ય સુવિધા આપવા સિવિલ હોસ્પિટલ, જિલ્લા હોસ્પિટલ, સીએચસી, પીએચસી, આરોગ્ય સબ સેન્ટર્સ આધુનિક સુવિધાઓથી સજ્જ કરવાની દિશામાં આયોજનબદ્ધ પગલાં સરકારે લીધા છે. સરકારની સાથે સામાજિક સંસ્થાનો પ્રયાસ મળે ત્યારે જનસેવા વધુ વ્યાપક બને છે. આ હીરામણી આરોગ્યધામ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈના દેશના દરેક વ્યક્તિના સ્વાસ્થ્ય સુખાકારીના મંત્રને સાકાર કરશે. આ આરોગ્યધામમાં ડાયાલિસિસ, કીમોથેરાપી, ફિઝિયોથેરાપી અને આયુર્વેદિક, હોમિયોપેથી, યોગ સેવાના સારવાર પણ ઉપલબ્ધ છે. રાજ્ય સરકાર પણ આવા ગંભીર રોગોની સારવાર સૌને પરવડે તેવા દરે આપવા માટે પ્રતિબદ્ધ છે. આપણે સૌ જાણીએ છીએ કે જ્યારે કિડનીની ગંભીર બીમારી આવે ત્યારે ડાયાલિસિસ માટે કેટલો ખર્ચ થતો હોય છે. આપણા દેશમાં ડાયાલિસિસ માટે પહેલા માળખાકીય સુવિધાઓ પણ પર્યાપ્ત ન હતી. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈએ
પ્રધાનમંત્રી નેશનલ ડાયાલિસિસ પ્રોગ્રામ શરૂ કરાવ્યો. દરેક જિલ્લામાં કેન્સરના રોગીઓ માટે કિમોથેરાપી કેન્દ્રો અને કિડની ડાયાલિસિસ માટે વન નેશન A1 ડાયાલિસિસ અંતર્ગત દરેક તાલુકામાં ડાયાલિસિસ સેન્ટર શરૂ કર્યા છે. પરિણામે કિડની રોગના દર્દીઓને સમયસર અને નજીકના સ્થળે ડાયાલિસિસની સુવિધા મળતી થઈ છે. છેલ્લા 3 વર્ષમાં રાજ્યમાં કુલ 35 ડે કેર કિમોથેરાપી સેન્ટર શરૂ કરવામાં આવ્યા છે અને 63,000થી વધુ દર્દીઓનો લાભ લીધો છે. ગરીબ કુટુંબનો કોઈ સભ્ય ગંભીર બીમારીમાં સપડાય ત્યારે સારવાર માટે આર્થિક ચિંતા રહેતી હોય છે. પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના, મુખ્યમંત્રી અમૃતમય દ્વારા આવા લાખો પરિવારોની પડખે ઊભા રહેવાનું કાર્ય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ અને માર્ગદર્શનમાં સરકારે કર્યું છે. એમાં પણ 70 વર્ષથી ઉપરની ઉંમરના તમામ વરિષ્ઠ નાગરિકોને આયુષ્યમાન ભારત PM જન આરોગ્ય યોજના હેઠળ આવરી લેવાનો વડાપ્રધાનશ્રીનો નિર્ણય કર્યો છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના વિકસિત ભારત 2047ના વિઝનમાં જન આરોગ્ય સુખાકારી અગત્યનું પાસું છે. સરકાર સાથે સેવાભાવી સંસ્થાઓ પણ આરોગ્ય સુખાકારી માટે કદમથી કદમ મિલાવી રહી છે. આવા લોક ઉપયોગી સેવા કાર્યો શરૂ કરવા બદલ જન સહાયક ટ્રસ્ટના પ્રમુખ અને સાંસદ શ્રી નરહરિભાઈ અમીન તથા સૌ ટ્રસ્ટીઓને અભિનંદન પાઠવીને વિરમું છું. ભારત માતા કી જય. વંદે માતરમ. જય જય ગરવી ગુજરાત. આભાર માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ. અને હવે ગાંધીનગર લોકસભાના પ્રજાવત્સલ સાંસદ, ભારત સરકારના માનનીય ગૃહમંત્રી, સહકાર મંત્રી શ્રી અમિતભાઈ શાહ સાહેબને પ્રસંગોચિત ઉદ્બોધન કરવા વિનંતી. શાહ સાહેબ. આજના કાર્યક્રમમાં મંચ પર ઉપસ્થિત ગુજરાત રાજ્યના લોકપ્રિય મુખ્યમંત્રી શ્રીમાન ભૂપેન્દ્રભાઈ પટેલ, મારા સાથી સંસદ સભ્ય અને આજના કાર્યક્રમના ઉત્સવ મૂર્તિ શ્રી નરહરિભાઈ અમીન, મારા સાથી સંસદ સભ્ય શ્રી પરિમલભાઈ નથવાણી, શ્રી ઘનશ્યામભાઈ, શ્રીમતી નીતાબેન, વરુણ અમીન, મંચ પર ઉપસ્થિત અન્ય મહાનુભાવ અને આ સભાગારમાં ઉપસ્થિત સૌ ભાઈઓ બહેનો, નમસ્કાર. તમે બધા સેટ થઈ ગયો તો બેસી જાઓ જરા. હવે પહેલા અહીંયા ઉભો રહીને જ બોલવાનું છું, એટલે હવે એંગલ સેટ કરીને બેસજે તું. આજે જન સહાયક ટ્રસ્ટ દ્વારા સંચાલિત હીરામણી આરોગ્યધામના ઉદ્ઘાટનનો કાર્યક્રમ બીજા નોરતાના દિવસે નરહરિભાઈએ આયોજિત કર્યો છે. રાજનીતિમાં ઉતાર ચઢાવ ઘણા બધાના જીવનમાં આવે, નરહરિભાઈના જીવનમાં પણ આવ્યા, પરંતુ સતત કાર્યરત રહી કોઈને કોઈ માધ્યમથી સમાજની સેવા કરવી, લોકોની સેવા કરવી અને સમસ્યાઓનું નિરાકરણ કરવું બહુ ઓછા લોકો કરી શકતા હોય છે. નરહરિભાઈ, તમે એને સાતત્યપૂર્ણ તરીકે પહેલા ક્રિકેટ એસોસિએશનના માધ્યમથી ગુજરાતભરના ખેલાડીઓને સારી માળખાકીય સુવિધાઓ ઊભી કરવી, પછી શિક્ષાના સાથે સ્કૂલના માધ્યમથી જોડાઈ લગભગ 4,000 બાળકોને એક સારું શિક્ષણ, ન કેવળ શિક્ષણ, બાળકોના સર્વાંગીણ વિકાસ માટે તમે પ્રયત્ન કર્યો. ઘરડા ઘર પોતાના વતનની અંદર આ હોલ બનાવવાનો, અન્નપૂર્ણા ટ્રસ્ટ અનેક ગતિવિધિઓ સાથે જોડાયા પછી અંતે માતા પિતાની સ્મૃતિમાં આ હીરામણી આરોગ્યધામનું નિર્માણ
એ ખૂબ અભિનંદનીય અને જેના માટે નરહરિભાઈને અભિનંદન આપવા પડે એવી ગતિવિધિ છે. આપણે સૌ જાણીએ છીએ કે ફાસ્ટ જીવન, પ્રદૂષણયુક્ત વાતાવરણ અને જમીન પણ પ્રદૂષિત થઈ, પાણી પણ પ્રદૂષિત થયું, અંત તો ગતવા શરીર પર અસર પડે. અને એ વખતે અનેક પ્રકારના એવા જિદ્દી રોગો જેની લાંબી સાતત્યપૂર્ણ ટ્રીટમેન્ટની જરૂર પડે, અનેક પ્રકારની થેરેપી, ડાયાલિસિસ, ફિઝિયોથેરેપી, જે રોજે રોજ કરી ધીરે 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 એક લાંબા નુકસાનમાંથી શરીરને બહાર લાવવાની જરૂર પડે, એને ટકાવવું પડે, અને ફરીવાર પહેલા જેવી અવસ્થામાં લાવવું પડે. અને આ બધી ટ્રીટમેન્ટ અત્યંત મોંઘી, ગરીબો માટે, મધ્યમ વર્ગના લોકો માટે અને ગ્રામીણ ક્ષેત્ર માટે અલભ્ય અને ઉપલબ્ધતા પણ ઓછી. આ બધી વસ્તુઓનું ધ્યાન રાખી નરહરિભાઈએ હીરામણી આરોગ્ય ધામ અહીંયા બનાવ્યું અને આજે એનું ઉદ્ઘાટન થયું. વરુણે વર્ણન કર્યું ત્યાં સુધી દોડધામમાં હું ખરેખર કશું વાંચી નતો શક્યો. એ વખતે ખબર પડી કે કેટલી કમ્પ્લીટ ચિંતા સાથે, એક સંપૂર્ણ ચિંતાના ભાવથી દરેક પ્રકારની લાંબા ગાળાની ટ્રીટમેન્ટ અને થેરેપીને આવરી લઈ આ હીરામણી આરોગ્ય ધામની બનાવવાનો વિચાર નરહરિભાઈએ કર્યો છે. નરહરિભાઈ, ખરેખર તમને અને તમારા પરિવારજનોને અને ટ્રસ્ટીઓને ખૂબ ખૂબ અભિનંદન અને શુભેચ્છા. મિત્રો, લગભગ આઝાદીના 70 વર્ષ સુધી જન સુખાકારીના ક્ષેત્રમાં આરોગ્યને જ્યારે છેલ્લું ના છૂટકાનું હોય ત્યારે જ ટ્રીટમેન્ટ આપવી, એ રીતે આપણી માનસિકતા, સામૂહિક માનસિકતા બની. તેમાં કોઈનો દોષ નથી. એની પ્રત્યે જાગૃતતા કેળવી. એ પછી પણ જો કોઈ આરોગ્ય કોઈનું કથરે તો એના આરોગ્યની વ્યવસ્થા, ઉપચાર, અનેક પ્રકારના પાસાઓને આવરી લેવાની જરૂર હતી. પણ આઝાદીના 70 વર્ષ સુધી એ ન થયું. હું તો બહુ નાનપણથી સામાજિક કાર્યકર્તા, રાજનીતિક કાર્યકર્તાના રૂપમાં કામ કરું છું. સમાજની અંદર આવતા પરિવર્તનોનો બારીકીથી અભ્યાસ પણ કરું છું. નરેન્દ્રભાઈએ એકદમ બારીકીથી આખી સમસ્યાનો અભ્યાસ કરી હોલિસ્ટિક એપ્રોચ સાથે 140 કરોડના દેશના આરોગ્યની ચિંતા કરી. સૌથી પહેલા સફાઈ અભિયાન, જેનાથી નાના નાના 25-30 પ્રકારના રોગોથી નાગરિકો દૂર રહે. પછી દરેક ઘરમાં શુદ્ધ પીવાનું પાણી, જેનાથી પાણીજન્ય રોગોની માત્રા ઘટી જાય. એ પછી દરેક ઘરમાં શૌચાલય, જેનાથી ગંદકી ના ફેલાય, અનેક પ્રકારના રોગો ના ફેલાય. એ પછી યોગ અને યોગ દિનની શરૂઆત સાથે જ નિયમિત વ્યાયામ અને યોગને એમને લગભગ સમગ્ર વિશ્વની અંદર પોપ્યુલર કર્યું, લોકપ્રિય કર્યું. અને યોગ પ્રત્યેની, વ્યાયામ પ્રત્યેની જાગૃતતા વધારી અને એનાથી પણ રોગોને રોકવાની શરૂઆત કરી. એ પછી પ્રધાનમંત્રી આયુષ્યમાન ભારત કાર્ડ, 60 કરોડ લોકોને 5 લાખ સુધીની બધી જ વ્યવસ્થાઓ અને એમને આર્થિક બોજમાંથી મુક્ત કરવાનું કામ કર્યું. 5 લાખ સુધીનો ઈલાજ થાય, પણ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ના હોય તો શું થાય? ઇન્ફ્રાસ્ટ્રક્ચર બનાવવા માટે મેડિકલ કોલેજોનું જારું કર્યું. એક મેડિકલ કોલેજ બનાવે એટલે 14 વિભાગની ફ્રી મેડિકલની હોસ્પિટલ ઓટોમેટિક બની જાય. એટલે ખાલી સીટો નથી વધારી,
દેશમાં એટલી સંપૂર્ણ મેડિકલ હોસ્પિટલ ફ્રી ઓફ કોસ્ટ બનાવવાનું કામ ઓટોમેટિકલી થઈ ગયું અને હવે લક્ષ્ય રાખ્યું છે કે આવનારા 10 વર્ષમાં બીજી 75,000 મેડિકલ સીટો વધારવાનું. એની સાથે સાથે પીએચસી સીએચસી નું અપગ્રેડેશન, આ બધું થયા પછી દવાઓ મોંઘી હોય તો શું થાય, એટલા માટે જેનરિક દવાઓની દુકાનોનું એક જારું ગૂંથ્યું. લગભગ 10% થી 30%માં દરેકે દરેક ગંભીર પ્રકારના રોગોની દવા સસ્તામાં મળી જાય એ પ્રકારની વ્યવસ્થા કરી અને અંતે ફિઝિકલ ફિટનેસ માટે રમતગમતની વ્યવસ્થા અને રમતગમત માટે યુવાનોને જોડવાની વ્યવસ્થા. આ સમગ્ર ચક્ર લગભગ 37 જુદા જુદા પ્રકારની યોજનાઓમાંથી બન્યું અને 37 યોજનાઓ જ્યારે જાહેર થઈ ત્યારે બધાને લાગ્યું કે એક એક યોજનાઓ છે. જ્યારે 37 યોજનાઓનું ચક્ર પૂરું થયું ત્યારે ખબર પડી કે 140 કરોડ નાગરિકોના આરોગ્યની સંપૂર્ણ વ્યવસ્થા આ 37 યોજનાઓથી થઈ છે. એક રાજનેતા સંવેદનશીલતાની સાથે, દૂરદર્શિતાની સાથે સમાજ જીવનના પોતાના અનુભવનો યોજનાઓ બનાવી સમાજના દુઃખના નિવારણમાં કઈ રીતે ઉપયોગ કરી શકે એનું આ આદર્શ ઉદાહરણ છે. આવું અનેક ક્ષેત્રોમાં થયું છે અને કેટલીય ચીજો છે. હું અત્યારે ગણાવવા જઉં તો 2 કલાક લાગે. ના મારી જોડે ટાઈમ છે ના તમારી જોડે ટાઈમ છે. દરેક ઘરમાં ગેસનું સિલિન્ડર આપ્યું, બધાને લાગ્યું કે ભાઈ સુવિધા આપી, પરંતુ ધુમાડાવાળા ચૂલાથી બહેનોના ફેફસા 50 વર્ષની ઉંમર થતા થતા ખતમ થઈ જતા હતા. આંખની જ્યોતિ, એમની દ્રષ્ટિ જતી રહેતી. આવી અનેક ચીજોને લોકોના આરોગ્ય સાથે જોડવાનું કામ કર્યું અને એની સાથે સાથે માળખાકીય સુવિધાઓ પણ ઊભી કરી. આજે ઇન્ડોર પેશન્ટ તરીકે અનેક પ્રકારની સુવિધાઓ દેશની અંદર ઉપલબ્ધ છે, પણ રોજ લેવાની ટ્રીટમેન્ટ, જેમ ભૂપેન્દ્રભાઈએ કહ્યું કે કિડનીનો રોગ હોય ને ડાયાલિસિસ લેવું પડે, નિયમિત લેવું પડે, એની દિવસોના અંતર પણ ઘટતા જાય જ્યાં સુધી કિડની ટ્રાન્સપ્લાન્ટ ના થાય ત્યાં સુધી. અને એની સુવિધા નજીકમાં નજીક હોય, સસ્તામાં સસ્તી હોય તો ગરીબથી ગરીબ વ્યક્તિને એનો ફાયદો મળી શકે. ફિઝિયોથેરેપી, અનેક પ્રકારના અનુસંધાનો સમગ્ર વિશ્વની અંદર થયા. શરીરના લગભગ 140 સ્નાયુઓ માટે ફિઝિયોથેરેપીની વ્યવસ્થાઓ ઊભી થઈ, એના સાધનો બન્યા, પરંતુ એની ઉપલબ્ધતા હજી આપણા દેશમાં પાંગરી હતી. હું અત્યારે એક સેન્ટર જોઈને આવ્યો, થોડું અલપ જલપમાં જોયું, કોઈક દિવસ શાંતિથી આવીશ. પરંતુ નરહરીભાઈએ અલભ્ય હોય એવા ફિઝિયોથેરેપીના સાધનો અને બધી થેરેપીના સાધનો બહુ જ સસ્તા દરે લોકોને ઉપલબ્ધ થાય એવી વ્યવસ્થા કરી છે. આજે ખરેખર મને આનંદ છે. મેં હા તો પાડી હતી નરહરીભાઈના દબાણમાં આવવાની, પણ નરહરીભાઈ સારું કર્યું, આ શુભ કાર્યમાં તમે મને જોડ્યો અને મારું પણ એની અંદર એક પ્રકારથી જાણકારી વધી અને જોડાવાનું પણ થયું. મિત્રો, સાર્વજનિક જીવનમાં પદનું મહત્વ નથી. સાર્વજનિક જીવનમાં સક્રિયતા અને ઉદ્દેશોનું મહત્વ છે. ઉદ્દેશ લોકોનું ભલું કરવાનો હોય અને પદ વગર સક્રિય રહેવાની જો હોશ હોય તો સાર્વજનિક જીવનમાં ક્યારેય કોઈ વ્યક્તિ ઇરિલેવન્ટ, કાલબાહ્ય ના થાય. એનું આદર્શ ઉદાહરણ નરહરીભાઈ છે અને આજે એમને પોતાના માતૃસ્થાનની અંદર, પોતાના ગામની અંદર, અડાલજની અંદર આ એક સુંદર સેન્ટર ઊભું કર્યું છે. આ પરિવારના સ્મૃતિમાં હીરામણી આરોગ્યધામ બનાવ્યું. મારી સૌને ખૂબ ખૂબ શુભેચ્છાઓ છે અને મને અહીંયા બોલાવી આની અંદર એક પ્રકારથી જાણકારી પણ મળી અને ઇન્વોલ્વ પણ કર્યો. એ બદલ આપ સૌનો હૃદયપૂર્વક ખૂબ ખૂબ આભાર. વંદે માતરમ. ભારત માતા. આભાર અમિતભાઈ શાહ સાહેબ. હવે આભાર વિધિ માટે
જન સહાયક ટ્રસ્ટના પ્રમુખ અને રાજ્યસભાના સાંસદ શ્રી નરહરિભાઈ અમીનને વિનંતી કરું. ગાંધીનગર લોકસભાના સભ્ય અને ભારત સરકારના ગૃહ અને સહકાર મંત્રી આદરણીય મુરબ્બી અમિતભાઈ શાહ, રાજ્યના મુખ્યમંત્રી આદરણીય મુરબ્બી ભૂપેન્દ્રભાઈ પટેલ, રાજ્યસભાના સભ્ય આદરણીય મુરબ્બી પરિમલભાઈ નથવાણી, આ ત્રણેય આગેવાનો, ત્રણેય અમારી સાથે સંકળાયેલા રાષ્ટ્રીય નેતાઓ અમારા જન સહાયક ટ્રસ્ટના આમંત્રણને માન આપીને હીરામણી આરોગ્ય ધામના ઉદ્ઘાટન પ્રસંગે આવ્યા. હું અને મારું ટ્રસ્ટ અને મારો પરિવાર આ ત્રણેય મુરબ્બીનો લાખ લાખ શુભેચ્છા પાઠવીએ છીએ, અભિનંદન પાઠવીએ છીએ. અને અમિતભાઈએ જે અમારા માટે લાગણી વ્યક્ત કરી છે એ લાગણી હર હંમેશ મારા અને અમિતભાઈના સંબંધો એવા જ રહે તેવી પ્રભુને પણ પ્રાર્થના કરું છું. અહીંયા ઉપસ્થિત રહેલા તમામ મુરબ્બીઓ મિત્રોને મારી વિનંતી છે કે આ કાર્યક્રમ પૂરો થયા બાદ દરેક મિત્રો હોસ્પિટલની મુલાકાત લે તેવી મારી વિનંતી છે. ભાઈ વરુણ અને અમારા ડોક્ટરો